48 વર્ષ લાંબી પ્રતીક્ષા, ખોવાયેલી ચાવીનું રહસ્ય અને રક્ષા કરતા દિવ્ય નાગ. ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથના રત્ન ભંડારમાં રહેલી સંપત્તિનું દસ્તાવેજીકરણ કરવા ભંડારના દ્વાર ફરી એકવાર ખુલ્યા છે. પણ શું તમે જાણો છો કે આ ભંડારના અંધારાની ઓઠે કેટલું સોનું, ચાંદી અને હીરા છુપાયેલા છે? 12મી સદીથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ એ જ શાહી ખજાનો છે જે રાજા ઇન્દ્રદ્યુમ્ને જગન્નાથ મહાપ્રભુને અર્પણ કર્યો હતો. માન્યતા છે કે ખુદ લક્ષ્મીજી આ ખજાનાની રક્ષા કરે છે અને તેમની કૃપાથી આ ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ગઈકાલે બુધવારે બપોરે 12 વાગે શુભ મુહૂર્તમાં જ્યારે આ ભંડાર ખોલવામાં આવ્યો ત્યારે તેની એક ઝલક માટે લોકો આતુર હતા. આ ભંડારના 2 ભાગ છે, અંદરનો અને બહારનો. 1978ના છેલ્લા દસ્તાવેજીકરણ મુજબ અહીં 128 કિલો સોનું અને 221 કિલો ચાંદી નોંધાયા હતા, જેમાં 100 તોલાથી વધુ વજનના સોનાના 74 આભૂષણો, હીરા મોતી જડેલી પ્લેટો અને ભગવાનના સોનાના મુગટનો સમાવેશ થાય છે. 2018માં તો વિધાનસભામાં એવું કહેવાયું હતું કે અહીં 12,831 ભરી એટલે કે 11.66 ગ્રામ કરતાં વધુ સોનાના દાગીના અને 22,153 ભરી ચાંદીના વાસણો તેમજ અન્ય કિંમતી સામાન છે. પરંતુ આ માત્ર સંપત્તિની વાત નથી, રત્ન ભંડાર સાથે ગૂઢ રહસ્યો પણ છુપાયેલા છે. 2018માં જ્યારે ભંડાર ખોલવાનો પ્રયાસ થયો ત્યારે ખબર પડી કે ચાવી જ ગુમ છે. લોકો કહે છે કે આ ખજાનાની સુરક્ષા પદ્મ અને મહાપદ્મ નામના 2 દિવ્ય નાગ કરે છે. અંદર અજાણી સુરંગો અને સાપ હોવાની વાતો દાયકાઓથી ચાલી આવે છે. ખજાનો ખોલતા પહેલા ભગવાન લોકનાથની રજા લેવી પડે છે, કારણ કે માનવામાં આવે છે કે શિવજીના ગણો જ આ સંપત્તિના રખેવાળ છે. હવે 48 વર્ષ બાદ જ્યારે દરેક ઘરેણાની ગણતરી થશે ત્યારે કયા નવા રહસ્યો બહાર આવશે? શું ખરેખર ત્યાં કોઈ સુરંગ છે? તમને શું લાગે છે? શું આ ખજાનો ભારતનો સૌથી મોટો ખજાનો સાબિત થશે? તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવજો.